નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ગુજરાત બાર કાઉન્સિલ 2026ની ચૂંટણીમાં જગાજી એલ ઠાકોરે ઉમેદવારી નોંધાવી। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી આગામી તારીખ 6/3/2026ના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી નામ નોંધાવ્યા છે। મહેસાણાથી ઠાકોર જગાજી લક્ષ્મણજી, જેમનો બેલેટ નંબર 87 છે। જગાજી ઠાકોર વકીલ તરીકેની કાર્યશૈલીની વાત કરીએ તો અગાઉ મહેસાણા બાર એસોસિએશનમાં 4 વાર મંત્રી તરીકે અને 1 વર્ષ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। 23 વર્ષથી વકીલોની વચ્ચે રહી કામ કરનાર યુવા ઉમેદવાર એટલે જગાજી એલ ઠાકોર। મહેસાણા બાર એસોસિએશનમાં જગાજી ઠાકોરની એક આગવી ઓળખ છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 108 તરીકે સૌ ઓળખે છે। 108 એટલે કે કોઈ પણ સમાજને કોઈ પણ સમસ્યા સમયે જગાજી ઠાકોર અગ્રેસર હોય છે। જગાજી ઠાકોર સમગ્ર ગુજરાતના દરેક બાર એસોસિએશનના પ્રવાસ દરમિયાન જગાજી ઠાકોરને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે। જે લોકપ્રિયતા જોતા તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે તેવું સારા પ્રતિસાદથી દેખાઈ રહ્યું છે। કુશળતા અને દરેક કાર્ય ક્ષેત્રના અનુભવી યુવા વકીલ જગાજી એલ ઠાકોરને બેલેટ નંબર 87 પર આપનો કિંમતી મત આપી એક મોકો આપશો જી। આગામી તારીખ 6/3/2026ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનાર છે, જેમાં મેં એટલે કે ઠાકોર જગાજી લક્ષ્મણજી ઠાકોર એડવોકેટ મહેસાણાનાઓએ ઉમેદવારી નોંધાવેલ છે, જેમાં મારો અનુક્રમ નંબર 87નો છે। તો હું સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોને નમ્ર અપીલ કરું છું કે મારા 87 નંબર પર ફર્સ્ટ પ્રેફરન્સ વોટ આપી મને વિજય બનાવશો। મેં મારા ચૂંટણી પ્રવાસ દરમિયાન સમગ્ર બાર એસોસિએશનોના મુલાકાત લીધેલી, તેમાં મને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને જોતા મને મારો વિજય ચોક્કસ થશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહેલ છે। તો આપ સૌ વકીલ મિત્રોને વિનંતી કે મને બેટમાં બેટ પ્રેફરન્સ વોટ આપી વિજય બનાવશો।